पाठशाला 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 सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा म म म ग म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला चलो जाइए अभंग द्वार पाठशाला हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा चलो जाइए अभंग द्वार पाठशाला चलो जाइए अभंग द्वार पाठशाला हो प्रभु वचनोना पावन जळमा गुरु चरणोमा निर्मळ पथमा प्रभु वचनोना पावन जळमा गुरु चरणोना निर्मळ पथमा आत्मने उजागर करिए आत्मने उजागर करिए चलो जाइए अभंग द्वार पाठशाला ओ चलो जाइए 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 पाठशाला 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 ओम ह्रीं श्रीं अरहं अरहं नमः अरहं नमः अरहं नमः अरहं नमः अरहं नमः अरहं नमः चरण की शरण ग्रहूं जिन तेरे चरण की शरण ग्रहूं जिन तेरे हृदय कमल में ध्यान धरत हूँ हृदय कमल में हृदय कमल में ध्यान धरत हूँ हृदय कमल में सिर तुझ आणवहूँ जिन तेरे सिर तुझ आणवहूँ जिन तेरे चरण की शरण करूँ जिन तेरे चरण की शरण करूँ जिन चरण की शरण ग्रहूं चरण की चरण की शरण ग्रहूं चरण की चरण की शरण ग्रहूं जिन तेरे चरण की शरण तुझ सम खोड़ो देव खलक में तुझ सम खोड़ो देव खलक में देखो नहीं कब हूँ जिन तेरे क्यों नहीं कब हूँ जिन तेरे
चरण की शरण ग्रहूं जिन तेरे चरण की शरण ग्रहूं जिन। वाह, तेरे गुण की जप जप माला, तेरे गुण की, तेरे गुण की जप जप माला, तेरे गुण अहनिश पाप दहूं जिन तेरे, अहनिश पाप दहूं जिन तेरे चरण की शरण ग्रहूं जिन तेरे चरण की शरण ग्रहूं जिन। मेरे मन की तुम सब जानो, मेरे मन की, मेरे मन की तुम सब जानो, मेरे मेरे मन की तुम सब जानो, 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 मेरे मन की तुम सब जानो। क्या मुख बहुत कहूँ, ओ क्या मुख बहुत कहूँ जिन तेरे चरण की शरण ग्रहूं जिन तेरे चरण की शरण ग्रहूं। આમ જોવા જઈએ ને બહુ સુંદર, સરસ. આ તમને કહું, આ આશુભાઈ ને જે આવ્યા છે ને એમના દીકરા, લગભગ આશુ કેટલા 20 વર્ષે આપણે મળ્યા કે 23 વર્ષે અમે મળ્યા. અને મને મનમાં એમ થયેલું એકદમ અચાનક, નીતિનભાઈ ને બધા બેઠા હતા, આયોજનની વાત ચાલુ હતી, મને એક ઘટના યાદ આવી. રત્નસુંદર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં એક આખો પ્રસંગ ચાલુ હતો. પ્રાય કરીને જયદીપ પણ હતો ત્યાં, બરાબર ને? એક આખી વાડી, એની અંદર વહેલી સવારે પ્રસંગ શરૂ થવાનો, અને મને આગલા દિવસે સ્વાભાવિક મારી પ્રકૃતિ નહીં ત્યાં જવાની, પણ મેં નજર કરી તો આશુ, આ ભાઈ, એનું એકચ્યુઅલ નામ તો આશુ, ખબર ને, હું તો આશુ જ કહું છું, હે અમરીશભાઈ, બધાની વચ્ચે તો સાચું નામ બોલું. પણ એ આશુને મેં જોયું કે દરેક ઝાડની જુદી જુદી જગ્યાએ જઈને સ્થિર બેસીને કંઈક કરતો હતો. મેં પૂછ્યું શું કરે છે? તો મને કહે દરેક ખૂણામાં બધા વાદ્યનો અને બધાનો અવાજ તમારો પ્રોપર પહોંચે છે કે એને હું ટેસ્ટિંગ કરું છું. અને એની કાળજી, એટલે મનમાં એમ થયું કે આપણે આશુને પૂછી જુઓ કે અત્યારે શું કરે છે, એમ કરીને એકદમ યાદ આવ્યું. અને એની શ્રદ્ધાની વાત કરું, એની પર પ્રમુખ સ્વામી બાપાના ખૂબ આશીર્વાદ. એ દિવસે આશુ પેલું વોલ્ટેજ નું શું થયેલું? હા હા, આખી સિસ્ટમ એની મોટી હતી, આટલા બધા વાદ્યો હતા, મોટી સભા હતી. મને જાડું જેટલું ખબર છે, ટેકનિકલી એને ખબર, પણ એણે જે કહ્યું, દાખલા તરીકે જાડી ભાષામાં કહું કે 10 વોલ્યુમ જોઈતું હોય અને પાવર 10 નો જોઈતો હોય,
આખી સિસ્ટમ માટે, તો એક પર પાવર આવીને પાવર સ્ટોપ થઈ ગયેલો કોઈ પણ કારણસર. એ ખૂણામાં બેઠો, એણે ભગવાનને પ્રાર્થના કરી કે મારું આજે મારા નામે મારા ભરોસા બધું ગોઠવાયું છે, બાપા ભગવાન સંભાળજો. અને બધાને આશ્ચર્ય થાય. અમને તો પછી આવીને રડ્યો ત્યારે ખબર પડી એ એક વોલ્યુમ પર આખી સિસ્ટમ 5 કલાક ચાલી. હા હે હજી રાખી છે. હા, એટલો રડ્યો તે દિવસે. મને આવીને કહે કે આ શું ભગવાનની કૃપા છે. જિંદગીમાં ટેકનિકલ જાણકાર માણસ એમ કહે કે આટલા પાવરમાં આટલી બધા વાદ્યો સાથેનું તંત્ર ન થઈ શકે, પણ બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરી. અને એ મને એકદમ અત્યારે પણ તમે જો કેટલી સજાગતાથી આપણે એની શ્રદ્ધાને અને એની ટેકનિકલ કાળજીને ખૂબ ભાવથી આપણે લઈએ. હા, અને તમે જોતા હશો, જો મને સૌથી મોટો શ્રમ મારી મર્યાદા છે ગળાની. આટલા દિવસ રહેવાનું છે, તો મને અત્યારે બોલતી વખતે હું મારી બાજુમાં કોઈ બેઠો હોય એટલી સરળતાથી બોલી શકું છું. અને તમને લગભગ અવાજ પહોંચે છે, વાગતો નથી. એમ રાઈટ? હા, અવાજ પહોંચે પણ વાગતો નથી. આ યશ એ અને એનો દીકરો અને એમની આખી ટીમ, એને આપણે ચરણ કી શરણ ગ્રહો જીન તેરે, चरण की शरण प्रभु जिन तेरो, हृदय कमल में ध्यान धरत हो, हृदय कमल में ध्यान धरत हूँ, सिर तुझे आणव हूँ जिन तेरे, सिर तुझे आणव हूँ जिन तेरे, चरण की शरण प्रभु जिन तेरे, चरण की शरण प्रभु जिन तेरे. તમને એક મજાની વાત કહું બીજી. આ સહજતાનો શું આનંદ છે. આપણે બેઠા ત્યારે ન જીને તેરે ચનો વિચાર. પખાવજ ઉપર ભાઈ આવ્યા છે, જેમને મેં પહેલી વાર જોયા. બંસરી પર જે ભાઈ બેઠા છે, આલાપભાઈ, એ અવારનવાર સ્વાધ્યાયમાં આપણે ત્યાં આવ્યા હોય. સહેનાઈમાં પર ભાવે આવ્યા છે, એમને પણ આપણે પહેલી વાર જોયા. કોઈને કાંઈ ખબર નથી ક્યારે શું આવવાનું છે. મને ખબર નથી, એમને ખબર નથી. જેને ખબર છે એની સન્મુખ રહેવાની કોશિશ છે. હે, બરાબર ને? એમને ખબર છે કે કયું વાગવું જોઈએ, એટલે આપણે એની સન્મુખ રહેવાનું છે. આજે આ વાત નીકળી એટલે કહું, સાહેબજી એક વાત કહેતા, શા માટે પ્રકૃતિમાં બેસવાનું? જેની સંગ રહીએ એની આપણામાં છાયા આવે. એટલે જેટલા જળ વસ્તુની સાથે કે જળ વાતાવરણમાં રહીએ એટલી આપણી અંદર જડતા ડેવલપ થાય. અને જેટલું ચૈતન્યથી ધબકતું વિશ્વ હોય એની સાથે રહીએ તો આપણી અંદરનું ચૈતન્ય ધબકતું વિકસે. ખ્યાલ આવ્યો? જેટલી જીવંત વસ્તુઓની સાથે, આ જુઓ આકાશ, આ તારાઓ, આ નક્ષત્રો, આ ગ્રહ, આ પુષ્પ, આ ફૂલ, આ ડાળી, આ પાંદડી, આ બધું જ સજીવ છે, જીવંત છે. એટલે જેટલા સજીવના સંપર્કમાં આવીએ એટલે જોજો આપણે ત્યાં બધા તીર્થંકર ભગવંતની દીક્ષા વૃક્ષની નીચે, બધા તીર્થંકર ભગવંતનું કેવળ જ્ઞાન વૃક્ષની નીચે, બધા તીર્થંકર ભગવંતનું સમવસ્ત્રણમાં અશોક વૃક્ષ હોય જ. કારણ કે વૃક્ષ એ 6 જીવ નિકાયનું પ્રતિનિધિત્વ કરે છે. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. તો પૃથ્વીમાં તો ઊભું થાય, પાણીથી વૃદ્ધિ પામે. કોઈ પણ વૃક્ષ હોય તેમાં અગ્નિ હોય જ. પછી વાયુ અને પોતે વનસ્પતિ અને ત્રસકાયનો આધાર. એટલે 6 જીવ નિકાયનું પ્રતિનિધિત્વ આ વૃક્ષ કરે. મનમાં એકવાર થોડો ભય આવેલો કે સાંજનો સમય છે, થોડી ઠંડક લાગશે, લોકો ઠરી જશે. પછી એમ થયું કે આપણે આપણી ચિંતા બહુ કરી, થોડી એમને પણ કરવા દઈએ ને. હા, આપણે આપણી ચિંતા બહુ કરી અને આપણો અનુભવ છે કે લગભગ આપણે એમાં ખોટા પડ્યા છે. આટલા વર્ષોની આદત છે કે આપણે જેટલી ચિંતા કરી એમાંની મોટા ભાગની ચિંતા નિરર્થક હતી અને છતાં આપણે રોજ કર્યા કરીએ આપણી ચિંતા. હા, ચરણ કી શરણ પ્રભુ જીન તેરે, चरण की शरण प्रभु जिन
तेरो चरण की शरण ग्रहो जिन तेरे चरण की शरण ग्रहो जिन तेरो। હવે આ ચાર કડી છે ને એમાં આખો આપણા શ્રાવક જીવનનો અને શ્રમણ જીવનનો આખો સાધના માર્ગ ઉપાધ્યાય મહારાજે પ્રગટ કર્યો છે. આ નાનકડું સ્તવન લાગે, આ સ્તવન 400 વર્ષ પહેલાનું આપણે અત્યારે ગાઈ રહ્યા છે, આપણે સરળતાથી ગાઈએ છીએ. ચરણ કી શરણ ગ્રહો जिन तेरे चरण की शरण ग्रहो जिन तेरे। જેણે પણ ધર્મ કરવો હશે, જેણે આરાધના કરવી હશે, જેણે જીવનમાં કોક સ્વરૂપે પરમ તત્વને પામવું હશે, એને પહેલી કન્ડિશન છે કે પોતાની ઈચ્છાઓ, પોતાના વિચારો, પોતાના ગમા, પોતાના અણગમા એ બધાને બાજુ પર ખસેડી અને પરમ તત્વની સરેન્ડર થવાની પહેલી તૈયારી. એટલે પહેલું પદ શું આપ્યું? ચરણ કી શરણ ગ્રહો जिन तेरे चरण की शरण ग्रहो जिन तेरे। પછી બીજી લીટી શું આવી? હૃદય કમલ में ध्यान धरते हो हृदय कमल में ध्यान धरते। ભગવાનની પૂજા શું? આપણે એમ કે કેસર પૂજા, ફૂલ પૂજા, અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા, ફળ પૂજા. આપણા ઘરે કોઈ મહેમાન આવે, આપણે એમને આવતાની સાથે વેલકમ ડ્રિંક આપીએ, લીંબુનું શરબત આપીએ, જેવો સમય હોય, અને ચાલ્યા જાય તો આતિથ્ય પૂર્ણ થાય. એ તો વેલકમ ડ્રિંક હતું. એમ શાસ્ત્રકારો એમ કે છે અષ્ટ પ્રકારી પૂજા એ ભગવંતની પૂજામાં પ્રવેશ કરવા માટેનું એક ઔચિત્યનું પ્રથમ દ્વાર છે. કોની પાસે જઈએ છીએ? ખાલી હાથે ન જઈએ. બીકોઝ વેર ધેર ઇઝ લવ, આપ્યા વગર રહી ન શકાય. જ્યાં પ્રેમ હોય ત્યાં કશુંક લઈ ગયા વગર રહી ન શકાય. એટલે ભગવંતની પાસે ઉત્તમ પુષ્પ, ઉત્તમ નૈવેદ્ય, ઉત્તમ ફળો બધું લઈ જઈએ, પણ એ તો પૂજામાં પ્રવેશવા માટેનો પ્રારંભ છે. પછી સ્તવના એટલે જેવું અર્પણ કરીએ એટલે ચૈત્યવંદન વગેરે જ્યારે આવે, ભાવ પૂજા જે કહીએ, એમાં ખબર પડે કે ભગવાન કોણ છે. મારી પાસે થોડાક પૈસા આવે, મને એમ લાગે હું સમૃદ્ધ થઈ ગયો, એનો અહંકાર આવવા માંડે. આ દુનિયામાં હું સૌથી ચડિયાતો છું એવા ખ્યાલ આવવા માંડે. આ ભગવાનની પાસે સટખંડનું સામ્રાજ્ય પણ નાનું પડે એટલું ઐશ્વર્ય, અને છતાં ન મનમાં અને ન બહાર, અને બધું ખરી પડે એવા ઐશ્વર્યના સ્વામી. એમ ભગવાનનો પરિચય કરવો, ભગવાનના ઓળખવા, અને પછી પોતાના હૃદય કમળમાં ભગવંતને ધ્યાન કરવું, એને પૂજા કહી છે. એટલે ચૈત્યવંદન જે કરીએ છીએ એ પૂજામાં પ્રવેશ કરવા માટેનો વચ્ચેનો કાળ કયો. અને જેવું ચૈત્યવંદન પૂર્ણ થાય એટલે જેને ચૈત્યવંદન ભાષ્યનો અભ્યાસ કર્યો હોય એને ખબર હશે, આપણે તે પેલું આવે છે પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન. હું તમને જાડી ભાષામાં એટલું કહું, બીજી કોઈ વિધિ આવડે કે ન આવડે, કોશિશ કરી જોજો. સાહેબજી કહેતા હતા કે ભગવંતને જોયા, આંખોમાં જો આનંદ ન આવે તો 2 મિનિટ માટે બહાર જતા રહેજો, આંખોને તપાસજો કે ભગવાનને જોયા અને આનંદ ન આવ્યો, there is something wrong. ભગવાનને જોઈને ભીતરમાં અંદર કઈ ચહલપલ ન થઈ, કશુંક અંદર બાજી ગયું છે, જામી ગયું છે. તપાસ કરો. જેવા ભગવાનને જોયા, અને તે વખતે આ બધી સ્તવનની ધારાઓમાં આવે, મુખ દીઠે સુખ ઉપજે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે, દર્શન અતિ આનંદ લાલ રે, જગ જીવન જગપાલ હો, जग जीवन जगपाल मरुदेवीनो नंदलाल रे, मरुदेवी नंदलाल रे। હવે એ પ્રશ્ન થાય
કેમ મરુદેવી શબ્દ વાપરે? એટલે કે આ સંસારમાં બાળકને જોવાની સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટિ એ માની દ્રષ્ટિ છે. માં હોય, દીકરો કાળો હોય, ઠીંગણો હોય, ગોરો હોય, રોગી હોય, નિરોગી હોય, કઈ પણ સ્થિતિમાં હોય, પણ જેને જોતાની સાથે ભીતરમાં વાલનો દરિયો કોને થાય? માને થાય. એટલે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં મરુદેવા માટલાને યાદ કર્યા. મરુદેવીનો નંદલાલ રે, મરુદેવીનો નંદલાલ, મુખ દીઠે સુખ ઉપજે, મુખ દીઠે સુખ ઉપજે. સાહેબજી એક પ્રશ્ન કહેતા, વર્ષોથી પૂજા કરીએ, આમાંના બેઠેલા ઘણા હશે જેને પ્રતિજ્ઞા હશે કે પૂજા કર્યા વગર તો મોઢામાં કશું ન મૂકે, વર્ષોથી પૂજા અચૂક કરે. સાહેબજીના ચિત્તમાં એવું રહેતું કે જે અરિહંત ભગવંત આટલા ગુણના માધુર્યથી ભરેલા, એની પૂજા કરનારો આટલો શુષ્ક ને રુષ્ક કેવી રીતે હોય? there is something wrong. પછી એનું કારણ ખબર પડી. આપણે લોકોએ શું કર્યું ખબર? પૂજા કરવા પણ જઈએ, મોટે ભાગે આપણી નજરસાની પર હોય. પાસ મળી ગયો કે નહીં, બોલી બોલાય કે નહીં, પહોંચ્યા કે નહીં, મારો વારો આવ્યો કે નહીં, પેલું થઈ ગયું કે નહીં, આવી કે નહીં, મારે કપડાં ક્યાં ગયા, તમે ક્યાં ગયા હતા, રૂમની ચાવી ક્યાં છે? તમે જોજો આખી આપણી એ સમયની મનસ્થિતિ શું છે? લગભગ અરિહંત ભગવાનની ગેરહાજરી છે. હા તન્મય, લગભગ ગેરહાજરી છે. આપણે શાસ્ત્રમાં બોલીએ તે દેવા સુરગીરી આવે, પછી બીજી કયો શબ્દ આવે? પ્રભુ દેખી આનંદ. આ પહેલી કન્ડિશન એ છે પૂજા માટેની કે ભગવાનને જોતાની સાથે ભીતરમાં આનંદનો સ્પંદનનો અનુભવ થવો જોઈએ. જો આનંદનો સ્પંદન ન થાય તો સમજવાનું કે મારી હજુ ક્ષમતા અથવા તૈયારી નથી. આઈ હેવ ટુ પ્રિપેર માય સેલ્ફ. એટલે 2 મિનિટ બહાર આવી જવાનું, પછી મનને કહેવાનું કેમ તને આવું થયું, શું થયું? ભગવાનને જોઈને આનંદ ના આવ્યો? મુખ દીઠે સુખ ઉપજે, મુખ દીઠે સુખ ઉપજો, દર્શન અતિ આનંદ લાલ રે, દર્શન અતિ આનંદ લાવે. ચરણ કી શરણ જીન તેરે, चरण की शरण प्रभु जीते, मेरे मन की तुम सब जानो, मेरे मन की तुम सब जानो, क्या मुख बहुत कहूँ जिन तेरे, क्या मुख बहुत कहूँ जीते. कहे जस विजय करो यू साहिब, कहे जस विजय करो यू साहिब, जू भव दुख ना लहूं जिन तेरे, ज्यों भव दुख न लहूं जिन तेरे, चरण की शरण करूं जिन तेरे, चरण की शरण लहूं जिन तेरे, चरण की शरण ग्रहूं 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 जिन तेरे.
સાંજનો અહીંયા આવતા પહેલા મેં સહજ રીતે ગિરિરાજને પૂછ્યું. ગિરિરાજભાઈનો પરિચય આમાંથી ઘણાને નહીં હશે. આજે 2 મિનિટ વાત કરું પહેલા એમાં. જે હાર્મોનિયમ લઈને બેઠા છે ને, કદાચ ચહેરો નહીં દેખાશે અત્યારે, પણ ભાવ પ્રગટ કરશું તો એનો ચહેરો અંદર આવી જશે. ગિરિરાજભાઈ અત્યારે ભાવનગરની અંદર પ્રોફેસર તરીકે, સંગીતના પ્રોફેસર તરીકે છે. એમના દાદા અને એમના પપ્પાના દાદા એ ભાવનગરના રાજ દરબારના રાજ ગાયક તરીકે, અને એમના પિતાશ્રી જયદેવભાઈ ભોજક, એમનો પરિચય સાહેબે જ કરાવેલો આજથી લગભગ 30 વર્ષ પહેલા. અને એમની પરિવારની શ્રદ્ધા શું હોય એની હું વાત કરું. ગિરિરાજના પિતાશ્રી જયદેવભાઈ થોડા વખત પરવે જ એ દેહ છોડ્યો. એમને બરોડાની અંદર આકાશવાણીના ડિરેક્ટર તરીકે વર્ષો સુધી, બરોડા આકાશવાણીના, બરાબર ને ગિરિરાજ? અને એમની આંખની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ, એટલે કે કેટલા 2 ફૂટ જેટલું, 2 ફૂટ જેટલું જ માત્ર જોઈ શકે એવું આંખનું વિઝન થઈ ગયું. એવામાં એમને આનંદગંજીના પદો વિશેષ જાણ્યું અને મનમાં પીડા થઈ કે મારું આયુષ્ય આનંદગંજીને ગાયા વિના કે સમજ્યા વિના પૂરું થઈ જશે તો મારા જેવો નુકસાનમાં બીજો કોણ હશે. આ પીડા એટલી પ્રગટી કે એ પીડાના પ્રતાપે એમણે આનંદગંજીના પદો, એનો ગ્રંથ લાઇબ્રેરીમાં જલ્દી આપે નહીં તો એના પરિચય દ્વારા એ ગ્રંથને મેળવવાની કોશિશ કરી. એક આખો પ્રોજેક્ટ શીલચંદ્રશ્રી મારા સાહેબને, બરાબર ને? અને શ્રદ્ધા શું કામ કરે, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને. યાદ છે? શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. હા, રસ્તો જ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને. અને તમને ને મને કદાચ આશ્ચર્ય લાગે, કોઈને ચમત્કાર લાગે, એમના પિતાની આંખો પાછી આવી. ચરણ કી શરણ ગ્રહો જીન તેરે, ચરણ કી શરણ ગ્રહો જીન તેરે. બસ, એક મિનિટ. સુંદર. એ ગિરિરાજભાઈ, એમને આપણે વિનંતી કરી. મેં કીધું કે ભાઈ ગિરિરાજ, પાવાપુરીના એ સ્થાનમાં જો તારી અનુકૂળતા કરીને આવી શકે. અને તમને મજાની વાત કહું, અત્યારે પણ ભાવનગરના મહારાજાની આપેલી હવેલી એમાં એ પરિવાર રહે છે. કારણ કે ભાવનગરના મહારાજા એમની કળા પ્રત્યેની પ્રીતિ, એટલે પોતાને ઉત્તમ સંગીત સાંભળવા મળે એના માટે, આપણે તો અત્યારે નીલ એટલા બધા કમર્શિયલ દુનિયામાં આવી ગયા ને, એટલે આપણે તો આ બધી ભૂમિકા સમજવી પણ બહુ દૂરની વાત નથી, આ તો નજીકની વાત છે. એટલે એમને હવેલી અપાઈ હોય, એમના ત્યાં જ રહેવાનું હોય, અને જીવનભર એમને રિયાઝ કરવાનો, એમની બધી વ્યવસ્થા રાજા સંભાળે. અને કાર્ય શું કે રાજાજીને જ્યારે અનુકૂળતા આવે ત્યારે મને આપના પિતાશ્રી જયદેવભાઈ એવું કહેતા કે આખી જિંદગીમાં ભાવનગરના મહારાજાએ એક પણ વાર એમ નથી કહ્યું કે આ ગીત સંભળાવો. એ બગી મોકલે અને એમ કેવડાવે કે આપને અંદરથી જો ઉગે અને અનુકૂળતા હોય તો મને સંગીત સાંભળવાની ઈચ્છા છે. તમને આ વ્યવહારની સમજાય ક્વોલિટી? ફરમાઈશની આપણે દુનિયામાં જીવતા થઈ ગયા. તમે આ વગાડો ને, આપણે ત્યાં બોલો ને, એ સંગીત ચાલુ કરો ને, એ સંગીત બંધ કરો ને, આપણી ભૂમિકા કઈ આવી ગઈ. અને એટલે જ સંગીતની દિવ્યતાના જે પરિચયો છે એનાથી આપણે વંચિત રહી ગયા. આખી જિંદગી જે પરિવારને માત્ર રાજા એમની પોતાની વ્યવસ્થાથી એમને સંભાળતા હોય, એને આદેશની ભાષામાં એક વખત જીવનમાં વાણી ઉચ્ચારી નથી. મેં ગિરિરાજને સાંજે વિનંતી કરી, મેં તો સાંજનો રાગ કયો કહેવાય? કારણ કે મારો તો આ વિષય નથી, ક્યાંય ભણ્યો નથી. મેં એકવાર વર્ષો પહેલા ગિરિરાજને કહ્યું હતું કે મને થોડું સંગીત શીખવાની ઈચ્છા થાય છે. તો મને કે મારી વાત માનશો, શીખશો નહીં. હવે એને બીક લાગી હશે કે કઈ ગડબડ કરશે એટલે કે ગમે તેમ, પણ મને એને એક વાત કરી. મને કે તમને કુદરત જ્યારે જે રાગ જે સ્વરૂપે જુએ મોકલે છે
તમે શીખશો તો બંધારણમાં આવી જશો કે અત્યારે આમ બોલાય, આ જ ગવાય, આટલું હોય. એટલે મને કે તમને જે આવે છે એ જ જી લો, તમે શીખો. અને મને ખરેખર કાંઈ જ ખબર નથી કે આનો કયો રાગ કહેવાય, કયો સૂર કહેવાય, કયો તાલ કહેવાય, કાંઈ ખબર ન હોય. એટલે મેં સાંજે ને 24 પછી પૂછ્યું કે રાત્રિના સમયનો અત્યારનો રાગ કયો, તો મને કે યમન કલ્યાણ. અને તમે જુઓ આપણું જીન તેરે ચરણ કી શરણ કયા રાગમાં આવ્યું? યમન કલ્યાણ. તો આપણે ગિરિરાજને વિનંતી કરીએ, 1 મિનિટ ચેતન, આજે 5-7 મિનિટ શુદ્ધ યમન કલ્યાણ રાગ શું હોય છે? હા, સાંભળશું ને? હા, જો અનુકૂળતા હોય તો યમન કલ્યાણ.
ગગની ની મમ ગગરે ગરે ધની રે ધ ની રે ગમ પદ 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 મબ ગમ પદ ની ધ પદ મબ ગમ ગ મદની મની ધની ગારની અનો શુદ્ધ રાગ સાંભળવાનો એક આનંદ. પ્રકૃતિ, સંગીત, કાવ્યો આ બધા આપણી ભીતરની મધુરતાને પ્રગટ કરવા માટે સહાયક પરિબળો છે. આજે પહેલો દિવસ શરૂ થયેલી આપણી યાત્રા ફરી ફરીને કહીશ, અઘરું છે આવી રીતે ભેગા થવું, ઉત્સવ માટે ભેગા થવું, મહોત્સવ માટે ભેગા થવું, વ્યવહાર માટે ભેગા થવું, શોખ માટે ભેગા થવું, પણ ભગવાનની વાણી માટે ભેગા થવું આપણા બધાનું સૌભાગ્ય કે આપણા જીવનમાં આજની રાત અને આજનો દિવસ ભગવાનની કૃપાથી આવ્યો છે. હા, સવારે કેટલા વાગે તૈયાર થશો? હા, કેટલા વાગે? હા, અમારી નાત થોડી જુદી છે, કારણ કે શરીરને જેટલું અનુકૂળ વધારે રહીશું ને એટલું શરીર વધારે નૃત્ય કરાવશે. સુરેશભાઈનું એક ગીત છે, મન રાઈનો દાણો મન પથ્થરિયો પાડ, મન ફૂલને બાગ બગીચો, મન કાંટાની વાડ, મન રાઈનો દાણો, ઓ મન રાઈનો દાણો, મન
પથ્થરિયો પાડ, મન પથ્થરિયો પાડ, મન ફૂલને બાગ બગીચો, મન ફૂલને બાગ બગીચો, મન કાંટાની વાડ, મન રાઈનો દાણો, મન રાઈનો દાણો. અને એમાં છેલ્લી નિકેશ આજે નથી પણ નિકેશ આ ગીત બહુ સુંદર ગાય છે અને એમાં છેલ્લી પંક્તિ બહુ મજાની છે. ફટકિયા આ મનને ઝાઝા લડાવીએ ના લાડ, ફટકિયા આ મનને ઝાઝા લડાવીએ ના લાડ. આવી ગયું છે આ હિરેન જો બેઠો છે. વાહ. એક મનમાં અનેક મન છે, એક મનમાં અનેક મન છે, અનેક મનમાં એક, અનેક મનમાં કાબડ ચિતરા કાગળ ઉપર, કાબર ચિતરા કાગળ ઉપર, કેટલી છે કાછે, કેટલી છે કાછે. કાળા ઘોર અંધારા મનમાં, કાળા ઘોર અંધારા મનમાં, અણધારો ઉઘાડ, અણધારો કદીક થાય છે એવું કે મન, કદીક થાય છે એવું કે મન, ગીતનો થાય ઉપાડ, ગીતનો થાય ઉપાડ, મન રાઈનો દાણો, મન મન રાઈનો દાણો. શાંતિથી વિચારીએ ને, આપણું મન જે છે, એક કવિ પૂજ્યશ્રીનો એક લેખ છે, કવિઓ આપણને જીવાડતા હોય છે. કયો લેખનું ટાઇટલ શું છે? કવિઓ આપણને જીવાડતા હોય છે. એક મન નામનો વિષય લીધો સુરેશભાઈનું આ ગીત આપણા મનને ખરેખર કેટલું ઓછા શબ્દોમાં એમણે રજૂ કરી દીધું. મનનું સ્વરૂપ, મનની સ્થિતિ, ઘડીકમાં ગમે, ઘડીકમાં ન ગમે, ઘડીકમાં એક માણસ બહુ વહાલો લાગે, પછી એ જ પછીની પડે અડખામણો થઈ જાય. મનની વાત કેટલી વિશ્વ. મન બટકણું, મન છટકણું, મન બટકણું, મન છટકડું. ભટકી જાય. ભટકી જાય શબ્દ ને ગુજરાતી શબ્દ છે. ભટકી જાય એટલે શું? આખું દેખાતું હોય ને 1 મિનિટમાં આમ કરો એટલે ભટકી જાય, તૂટી જાય. તમારો તો આટલો જૂનો સંબંધ તો કે ગયો હવામાં. આપણું સહેજ વાંકું પડે એટલે મન ભટકી જાય. મન બટકણું, મન છટકણું, મન મન ભટકડું, મન છટકડું. મનના 1.25 લાખના લટકા, મનના 1.25 લાખ લાખના લટકા, મન સદાય
સદાય મંગળ એના છાના છપના ખટકા એના છાના છપના કટકા મન રાઈનો દાણો મન રાયનો દાણો મન રાઈનો દાણો મન મન રાયનો દાણો શિયાળ સસલું મન આ શિયાળ આપણું મન ક્યારેક શિયાળ જેવું લુચ્ચું થઈ જાય, ક્યારેક મન આપણું સસલા જેવું ગભરું થઈ જાય, ક્યારેક સિંહની જેવી ત્રાળ પાડે. કોઈ લાલચની વાત આવે ત્યારે શિયાળ વૃત્તિ આવી જાય, ક્યારેક સસલા જેવા એકદમ ગભરું થઈ જઈએ અને ક્યારેક જંગલના રાજા જેવા સિંહ થઈ જઈએ. મનની કથા કેવી છે? શિયાળ સસલું મન આ શિયાળ સસલું મન ક્યારેક પાડે સિંહની ત્રાળ, ક્યારેક પાડે સિંહની ફટવેલા આ મનને ઝાઝા ફટવેલા મનને જાજા ખપે નહીં કોઈ લા એ ખપે નહીં કોઈ લા મન રાઈનો દાણો મન રાયનો દાણો મન પથ્થરિયો પાર મન મન પથ્થરિયો પાર મન ફૂલને બાગ બગીચા મન ફૂલને બાગ બગીચા મન કાંટાની વાડ મન રાયનો દાણો મન રાયનો દાણો મન મન રાયનો દાણો આખી આ વ્યવસ્થા મનમાં એક એવો ભાવ રહે કે જુદા જુદા એરિયા હોય છે. જેમ તૈયારી આ એક પ્રદેશ છે, છેલ્લા થોડા વર્ષોમાં આપણે ત્યાં બધું રેડીમેડની એક આદત પડી ગઈ, એજન્સીઓને આદત પડી ગઈ, કોઈ પણ એમાં પણ જાતે કરીને સહજ રીતે જે ઇન્વોલ્વમેન્ટનો જે એક આનંદ છે, ભલે ઓછું વધતું હોય, શણગાર ઓછો વધતો આવતો હોય, પણ એ જાતે રંગોળી કરી હોય ને જે આનંદ આવે, એટલે મનમાં એવો ભાવ થયેલો કે આ 5 દિવસ દરમિયાનમાં આ તીર્થનો પરિસર તો એવું છે કે આપણે માટે બીજી બધી કોઈ જવાબદારી લગભગ કોઈ નથી. વ્યવસ્થાની દ્રષ્ટિએ મોટા ભાગનાને જેટલું શક્ય હશે તેટલું આ જે સંભાળનારા બધા મિત્રો છે, વડીલ નીતિનભાઈથી માંડીને બધા એમના અંડરમાં, એમણે કોશિશ કરી છે. આજે પહેલો દિવસ છે એટલે મિત્રભાવે એટલું કહું, શારીરિક કોઈક એવી અનિવાર્ય કોઈ તકલીફ હોય અને કંઈ મૂંઝવણ હોય તો મિત્રભાવે સંકોચ વગર એમને જાણ કરજો, તો કોશિશ કરશે પૂરેપૂરી ઉપયોગી બનવાની. પણ ખાલી મનના કોઈ કાજના વિચારે આપણે થોડા કલાકો રહેવું છે એટલે આવું હોય તો ને આવું હોય તો કે આમ તો, એમાં આપણે બહુ જવું નથી, ચાલશે ને? બરાબર છે ને? પણ શારીરિક અથવા બીજી કોઈ જેન્યુઇન તકલીફ હોય તો સંકોચ પણ ન રાખશો. બધાનું મન આનંદમાં રહે, આ ઉલ્લાસ માટે બધા આવ્યા છો. એટલે વ્યવસ્થાની દ્રષ્ટિએ 3-4 વિચાર એવા મનમાં હતા કે સ્વાધ્યાયનો આ સમય, તો જેને આવી રુચિ હોય કે મને ગોઠવવું ગમે છે, મને આવી રીતે આમ કરવું છે, કોઈકને ટેકનોલોજીમાં રસ હોય તો વિડીયોગ્રાફીથી માંડીને બધા જે મિત્રો હોય એની સાથે જોડાઈ શકે, જેને આવું રસ હોય પણ કોઈ પણ સ્વરૂપે જેને ઇન્વોલ્વમેન્ટમાં આનંદ આવતો હોય, તો નીતિનભાઈને કાલે સવારનો સમય પછી કે ગમે ત્યારે જ્યારે કહો ત્યારે, દાખલા તરીકે હું નાની વાત કરું, આરતી હતી, બરાબર છે?
આપણે આરતીની સ્વાભાવિક આજે પ્રક્રિયા થઈ તે વખતે પણ મને વિચાર આવ્યો કે આમાંથી કોઈ 3-4 જણ એવા હોય કે અમે વિવેક સમજી ગયા કે શું હોવું જોઈએ, જેને આશય ખબર પડી ગયો હોય, એવા 4 જણ કે 6 જણ એમ કહે કે આરતીનો સમય છે, અમે સંભાળશું. તો આરતીમાં શું શું કરવાનું આવશે? તો કે ભાઈ અમે એક પણ શબ્દ બોલ્યા વગર, કોઈ ખલેલ પહોંચાડ્યા વગર, આપણી મૂળ વસ્તુ સચવાય એવા ભાવથી અમને કરવાનો ભાવ છે. તો એવા 4 જણ 6 જણ તૈયાર થયા હોય તો આપણે બીજા બધાએ જેને આરતીની જવાબદારી વ્યવસ્થાને ન લીધી હોય એને ક્યારે બી ટ્રાફિક પોલીસ નહીં બનવાનું. આપણે તો બહુ સરસ આદત છે, એ ભાઈ જરાક આ બાજુ ખસજો ને, ઘણા બધા છે આગળ. પણ આવું બોલીને આપણે આખું વાતાવરણ કેવું ખંડિત કરીએ છીએ જિનાલયમાં, એની આપણી જાણકારી જ નથી. એટલે બિનઅધિકૃત આપણે કોઈ ચેષ્ટા નથી કરવી. એટલે કોઈકને આરતીનો રસ હોય, આપણી પાસે 2-3 જ વસ્તુ, જેમ હવે આજે મૂડ આવી ગયો ને આપણે અહીંયા બેસી ગયા સાંજે. મને એક જણે પૂછ્યું કાલે ક્યાં બેસવાના છે? મેં કહ્યું આજ તો બેસવા દે. આપણે કેટલા એડવાન્સમાં ચાલીએ ને બધી ચીજમાં, ખબર જ નથી કાલે શું છે. ભૂતકાળના ખ્યાલોમાંથી નીકળી, ભવિષ્યના સપનાઓમાંથી બહાર આવી, વર્તમાનમાં જે ક્ષણ જે મળે એને પૂરેપૂરા મોજથી વધાવવાની આદત પાડવી છે. હા, એટલે નીતિનભાઈ સહેજ કોને કયા કયા એરિયાની વાત છે? આપણે આ સ્વાધ્યાય ગોઠવીએ તો થોડું એને પ્લાનિંગ સ્ટેજથી દરેક જણા જેને રુચિ હોય ઇન્વોલ્વ થઈ શકે. અહીંયા આગળ આવ્યા પછી જેમ દીપકભાઈએ કહ્યું, અહીંયા આગળ વ્યવસ્થાઓમાં જોડાઈ શકે, આ ડેકોરેશનમાં જોડાઈ શકે કે ભાઈ જમવાની વ્યવસ્થાઓ છે તો ત્યાં આગળ આપણે આપણા સાધર્મિકોને, જે સવારે દીપકભાઈ વાત કરી હતી, આપણે જેને મળીએ કે હું આપણે માટે કંઈ લાવી શકું. અહીંયા આગળ આવી બધી જ જુદી નાની નાની વસ્તુઓ હોય છે. આ વિડીયો કોઈને રસ હોય કે વિડીયો અત્યારે ઉતરી રહ્યો છે, આપણને બહુ બધા એવા લોકો છે કે જે અહીંયા પહોંચી નથી શક્યા પણ એમને વહેલામાં વહેલી તકે આ વિડીયો જોવો છે, સાંભળવો છે. એવો ટેકનોલોજીનો કોઈને રસ હોય તો એમની સહાયથી આપણે વહેલામાં વહેલી તકે આ વિડીયો અપલોડ કરી અને દરેકના પ્રભુની વાણી પહોંચે એવી કોશિશ. એટલે આમાં નીતિનભાઈ એમાં ધ્યાન શું રાખવાનું છે ખબર છે? લીડર એક જ રહેવો જોઈએ. જ્યાં ઘણા બધા નાયક થશે ને ત્યાં ખીચડી બગડશે, બરાબર ને? એટલે જેણે પણ સહાયક થવું છે, આપણે સર્વાનુમતે અત્યારે નીતિનભાઈને મુખ્ય રાખ્યા છે, બરાબર છે ને? હા, મેલબોર્નના શ્રી સંઘમાં 2015ના વર્ષનો એ મંગલ સમય કે જે સમયે સ્વાધ્યાયની આ પરંપરા આ સ્વરૂપે શરૂ થયેલી અને એ સમયનું એમનું નેતૃત્વ આજે આપણે બધા એના જુદા જુદા આનંદના ફળ ભોગવીએ છીએ. એટલે એક વસ્તુ કહીશ, જે એરિયામાં જે આવે બધાએ આવવાનું. વિડીયોગ્રાફી વાળો ભાઈ આવે, ટેકનિકલી સાઉન્ડ છે, પછી કાલ ઉઠીને પેલું સંગીતમાં કોઈ આવશે સહાયક, પછી ભાવિન બાજુમાં બેસે, ગિરિરાજભાઈ આમ નહીં, હાર્મોનિયમ આમ પકડવાનું. પછી કહેશે મને દીપકભાઈ કહ્યું છે કે સહાયક થવાનું. હળવાશની વાત છે, આનંદની વાત છે. એટલે જે એરિયાની વાત આવે ને, અને ખરેખર આવું કોશિશ કરજો કે મારે થોડાક ઇન્વોલ્વ થવું છે, જે લેવલે, જે ટીમની. બીજી પણ શું વાત તમે કરતા? એટલે આ સ્વાધ્યાયમાં અને ભવિષ્યના સ્વાધ્યાયો જે જુદા જુદા થવાના છે એમાં ક્યાંય ને ક્યાંય દરેકનું ઇન્વોલ્વમેન્ટ હશે તો આપણો બધાનો આનંદ પણ વધશે અને જે કાર્ય આપણે થોડા દિવસો લાગે છે એમાં થોડા કલાકોમાં આપણે પૂરું કરી શકીશું. એ દ્રષ્ટિએ દરેક જણા જોડાય, જેની ક્ષમતા હોય, જે રુચિ હોય, તો બધાને ખૂબ આનંદ આવશે. એટલે આવતીકાલે સવારે મન તમને થોડું કદાચ ફાઇટ કરશે. હા, જો જે વડીલોને કોઈ શારીરિક વ્યવસ્થાના કારણે કોઈ સ્વરૂપે એમ લાગે કે અમારાથી આમાં નહીં પહોંચાયું, તો આપણે એમના પ્રત્યેનો બહુ આદરથી, એને કોઈ જબરદસ્તી પણ નથી. પણ એક વસ્તુ કહું, એક સ્વયં શિસ્તના હિસાબે જ્યારે જે સમયની ઉદ્ઘોષણા થાય, આપણે આના માટે આવ્યા છે, બરાબર છે? એટલે સવારે 3 વાગે ના 3 તો 4 વાગે, 4 ચાલે, અક્ષર ચાલે કે આપણે એવું રાખીએ 6:45 વાગે. કેટલા વાગે આપણે મળીશું? ક્યાં? આમળાના વનમાં.
ચાલશે? હા, તમે 6:30 અને એક કોશિશ કરજો, થોડું કદાચ અંધારું હશે સામાન્ય, પણ જાણી જોઈને ત્યાં પેલી હેલોજન લાઇટો મુકાવી નથી. એનો પર્પઝ એ છે કે 6:45 વાગે પો ફાટે છે, અને પો ફાટતી વખતે આકાશના જે રંગો છે ને એ બહુ સુંદર આજે હવા સવારે અમે જોયા હતા. એટલે હેલોજનની લાઇટ હોય અને પેલો સુંદર મજાનો ચિત્રકાર પીછીઓ લઈને સુંદર રંગ દોરતો હોય અને આપણે એ રંગ જોવામાંથી રહી જઈએ, એવું તો નથી કરવું. એટલે કદાચ થોડું 6:30 વાગે તમે આવશો ત્યારે કદાચ આપણે 6:45 વાગે ત્યાં શરૂ કરશું. તમે 6:30 6:45 વચ્ચે ત્યાં આવશો, નવકારશ્રી આપણે કરશું સાથે, એટલે ચિંતા નહીં કરતા. બરાબર છે? આપણે આટલું રાખીએ. સમય બી આમ તો મને એમ થાય કે ચાલુ રહે, પણ અંદર ચાલુ રહે, બહાર બંધ રાખીએ. બરાબર છે? સુંદર આ ક્ષણો, સુંદર આ પળો, સવારની વાત. પેલા 2 શબ્દો યાદ કરી દઈએ આજના. કયા? ઔત્સુક્ય વિરમણ અને જિજ્ઞાસા. પહેલી સાવધાની કઈ હતી? મોબાઈલ રિલેટેડ. પહેલી સાવધાની, જેણે જેણે કોશિશ કરી, આંગળી નથી ઊંચી કરતો ના, ઘણાએ કરી હશે, પણ જેણે જેણે કરી એ બધાને આપણે વધાવીએ. આ કોઈના માટે નથી, આપણા માટે છે. બીજી મૌનવાળી વાત હતી. ત્રીજી, પૂજાના વસ્ત્રો માટે આવીએ ત્યારે વિશેષ રૂપે દેવના વિનય માટેની વાત હતી. ચોથી ઔત્સુક્યવાળી વાત આવી. બરાબર છે? હા, પોતાની પ્રશંસા અને બીજાની નિંદા એવી વાણી જ્યારે આવી જતી હોય તો એને કોશિશ કરવાની કે એને ટ્રાફિક જામમાં રોકી રાખવી, રસ્તો ન આપવો. બરાબર ને? નાના નાના આવા પ્રયોગો, નાની નાની વાત. પેલા 4 શબ્દો કયા? ના, નથી હજુ તો શરૂઆત, પહેલો દિવસ, અને બધું આજે જ જુએ. યોગ્ય સમયે જ યોગ્ય ફળ મળે. આજે આંબો વાવ્યો તો આજે ને આજે ફળ ન મળે. બરાબર? પણ શબ્દ તો પહેલા સ્થિર કરીએ. પહેલો કયો? પર. પર એટલે પોતા સિવાયનામાં પોતાનો ભાવ. ખ્યાલ આવ્યો? એટલે નેગેટિવ અર્થમાં નથી. પર એટલે મારા સિવાય પણ આખું જગત, ચારેય બાજુ જે કંઈ છે એનો સ્વીકાર કરવો, એને સમજવા, એના સુખ દુઃખના સંવેદનને પોતાના સંવેદન સ્વરૂપે લેવાની કોશિશ કરવી. હા, એટલે એ પર. પછી બીજો પરમ, ત્રીજો અને ચોથો. આવતીકાલે યાત્રા આગળ ચાલશે. પેલા 3 શબ્દ 1 મિનિટ. આપણો મોટાભાગનો સમય સામા જાય છે? આહાર, આજીવિકા અને વ્યવહાર. વાહ વાહ વાહ, મારી જરૂર નહીં પડે હવે. સરસ. આવતીકાલે બધા મળીશું. પેલી સરસ પ્રાર્થના જે છે આપણે બોલીએ. કલ્યાણ થાઓ વિશ્વનું, કલ્યાણ થાઓ, અનુકૂળ વૃષ્ટિ હો સદા, અનુકૂળ વૃષ્ટિ હો સદા. ઘર ઘર વિશે ધન ધાન્ય ને, ઘર ઘર વિશે આરોગ્યની હો સંપદા, આરોગ્યની. રોગો ગુના અપરાધને, રોગો ગુના હિંસાદિ પાપો દૂર હો. સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ, સર્વત્ર શાંતિ. ધર્મનો જયકાર હો,
આ જગમાં જે દુર્જન જન છે તે સઘળા સજ્જન થાઓ તે સઘળા સજ્જન જનને મન સુખદાયી સજ્જન જન શાંતિનો અનુભવ થાઓ શાંત જીવો આધિ વ્યાધિને ઉપાધિથી મુક્ત બનો મુક્ત બનેલા પુરુષોત્તમ આ મુક્ત બનેલા સકળ વિશ્વને મુક્ત કરો સકળ વિશ્વને મુક્ત કરો शांति 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 बोलो श्रवण भगवान महावीर महाराज ની જય चलो जइए चलो जइए ओ चलो जइए 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 पाठशाला पाठशाला पाठशाला